જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। તો આજે 21 દિવસની ચેલેન્જનો પહેલો દિવસ છે। એલાર્મની ઘંટડી સાથે આપણે ઉઠી જઈએ। થોડી આળસ આવતી હતી ઉઠવામાં, પરંતુ કંઈ વાંધો નહીં, ધીરે ધીરે આદત પડી જશે। આમ તો કંટાળો આવતો હતો વહેલા ઉઠવામાં, પરંતુ ચેલેન્જ લીધી છે એટલે કંટાળો આવતો નથી। હવે ગોદડો વાળી દઈએ, કારણ કે ત્યાં જ આપણે એક્સરસાઇઝ કરવાની છે। તો મિત્રો પહેલા લુક જોઈ લો આપણો। હવે પાણી ગરમ કરી દઈએ। આ પાણી પીવા માટે મૂક્યું છે। સવારે ગરમ પાણી પીવાના સારા ફાયદા થાય છે। તો હવે બ્રશ કરી લઈશું। પાણી ગરમ થાય સાઈડમાં મૂકી દઈએ અને બ્રશ કરી લઈએ। પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે પાણી થોડું ગરમ અને થોડું ઠંડુ એમ કરી મિક્સ કરી અને પી લઈશું। એના પછી મિત્રો ગરમ પાણીમાં શિલાજીત એડ કરીશું અને એને પણ આપણે વર્કઆઉટ પહેલાં પીવાનું છે। વર્કઆઉટ પહેલાં પીવાથી આમાં ઘણા ફાયદા થાય છે। પછી આપણે વોર્મઅપ કરી લઈશું થોડું। હવે લેગ ફ્લાય એક્સરસાઇઝ કરીશું। પછી પગની થોડી કસરત કરીશું। પગનું વોર્મઅપ ખતમ થઈ ગયું। હવે હાથની કસરત કરી લઈએ થોડી। કમર રોટેશન મારી લઈએ। આ બધી જ એક્સરસાઇઝ કરવી જરૂરી છે। હવે પહેલી એક્સરસાઇઝ છે નોર્મલ પુશઅપ। આ બીજી એક્સરસાઇઝ અને આ ત્રીજી એક્સરસાઇઝ જો અપર ચેસ્ટ માટે બેસ્ટ છે। આ ત્રીજી એક્સરસાઇઝ। એમ કુલ 4 એક્સરસાઇઝ કરી। હવે 6 પેકની એક્સરસાઇઝ કરી લઈશું। મેં ડેલી રૂટીનમાં બે 6 પેકની એક્સરસાઇઝ જોડી છે। તો હવે એક્સરસાઇઝ પતી ગઈ। છેલ્લો બોડી કન્ડિશન જોઈ શકો છો મિત્રો। હવે આપણે જે બહાર પાણી હતું એમાં ઈંડા મૂકી દઈએ બાફવા માટે। પાણી વેડી દઈશું, થોડું ઢાંકી દઈશું। તો મિત્રો તૈયાર થઈ ગયા છે બફાઈને। હવે એને આપણે નીકાળી લઈએ। ડાયટિંગનું કોઈ નક્કી નથી હોતું, હોય અને ના હોય ને એવું બધું। ઈંડા નીકાળી લીધા છે। હવે આપણે એમાં ઠંડુ પાણી વેડી દઈએ એટલે ઝડપીથી નરમ થઈ જાય। હવે કાજુ બદામ અને દ્રાક્ષ એવું નીકાળી દઈશું। સવારની ડાયટિંગમાં એડ કર્યા છે મેં। હવે એ વાટકીમાં લઈ લઈશું અને જે ડીશ છે એમાં ઈંડા કાપીને તૈયાર કરી લઈએ। તો મિત્રો સવારની ડાયટ તૈયાર છે। હવે ઝડપથી પતાવીએ અને જઈએ કામ ઉપર। તો આજની ચેલેન્જ પૂરી થાય છે। જય માતાજી।